ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 23 મંગળવાર. નિરંજને અલખજીને પૂછ્યું કે હે દેવ, ગણક ઋષિઓએ આ બાળકનું નામ શ્રીપાદ કેમ પાડ્યું અને તેની જે ભવિષ્યવાણી તે વધ્યા તે મને આપ કહો. અલખજી કહે છે કે નિરંજન, બ્રહ્મનું નામ જ નથી, ન નામ ઉસકા ન રૂપ ઉસકા, છતાંય સંસારમાં વ્યવહારાર્થે નામનો બહુ મોટો આધાર છે. હરિના નામનો સૌથી મોટો છે આધાર. જ્યોતિષીઓએ તો આ બાળકને જોતા જ સાક્ષાત ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બાળકના ચરણમાં જ વ્રજ, અંકુશ અને કમળ જેવા દેવાંકિત ચિહ્નો જોયા. 12મે દિને બાળકનું નામ શ્રીપાદ પાડ્યું અને ભવિષ્ય કથન કહેવા લાગ્યા. આ તમારો પુત્ર શ્રીપાદ તમારા 7 કુળનો ઉદ્ધારક થશે. તે વિરક્ત, મહાતાપસી અને જગતમાં સર્વવંધ્ય બની તમારી સત્કીર્તિ વધારશે. અતિ વિખ્યાત દીક્ષાદાતા જગદગુરુ થઈ સાક્ષાત દેવરૂપ બનશે. આવું ભાવિ કથન કહી સંભળાવ્યું. અતિ આનંદથી ગણકોનું દાન દક્ષિણાથી સન્માન કરી તેઓને વિદાય કર્યા. 8મે વર્ષે જનોઈ દીધી. શ્રીપાદ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને 4 વેદ 6 શાસ્ત્રોનો અભ્યાસ કરી બધાને સુપ્રસિદ્ધ વેદાંત ભાષ્ય સંભળાવા લાગ્યા. સૌ આશ્ચર્ય પામતા કહેવા લાગ્યા કે આ કોઈ અવતારી પુરુષ છે. 16 વર્ષે માતા પિતાએ લગ્નની વાત કરતા શ્રીપાદે કહ્યું કે મેં તો પહેલેથી જ બહુ પ્રેમથી વિરક્તિ નામની સ્ત્રી સાથે લગ્ન કર્યું છે. તેથી અન્ય સાથે લગ્ન કરવાનું મને ગમતું નથી, એટલે લગ્ન માટેનો કોઈએ પ્રયત્ન કરવો નહીં. શ્રીપાદે માતાને કહ્યું કે હે માં, જ્યારે હું ભિક્ષા લેવા તારી પાસે આવ્યો અને મેં તને જે રૂપ બતાવ્યું હતું તેને તું યાદ કર. તે જ શ્રી દત્ત પ્રસન્ન થઈ તારા ઉદરમાં આવ્યા અને શ્રીપાદ શ્રી વલ્લભ નામે જન્મ્યા. આમ પોતાનું દત્ત રૂપ બતાવી તીર્થાટન કરવા માટે આજ્ઞા માંગી. પૂર્વે તે મને વચન આપેલું તેનું સ્મરણ કર. માતાએ વિચાર્યું કે જો હું એને તીર્થાટનની રજા નહીં આપું તો એ વિઘ્નનું કારણ બનશે. માટે માએ યુક્તિ કરી કહ્યું, જો તું તીર્થાટન કરવા જઈશ તો તારા પિતા અને હું વૃદ્ધ છીએ. આ તારા બંને ભાઈઓ, એક આંધળો અને બીજો અપંગ છે, તો અમારી સેવા કોણ કરશે? તેવું જીવન વ્યર્થ છે. આના કરતાં મરવું બહેતર છે. આવી કલ્પાંત કરતી માને જોતા શ્રીપાદને દયા આવી. તેમણે પોતાના બંને ભાઈઓ તરફ અમી દ્રષ્ટિથી જોયું તો આંધભાઈ દેખતા થઈ ગયા અને પંગુભાઈ ચાલતા થઈ ગયા. આ અદ્ભુત દર્શન થતાં માને અતિ આનંદ થયો. શ્રીપાદે પોતાના બંને ભાઈઓને માતા પિતાની સેવા કરી સંતોષ આપવાનો અને જીવનમાં કોઈ પણ જાતનો ક્લેશ ન કરવાનો બોધ દીધો. પછી પોતાની માતાને પણ કહેવા લાગ્યા કે આપણા વંશમાં વૃદ્ધિ થશે, અખંડ લક્ષ્મી વાસ કરશે, ક્યારેય ચિંતા કે ક્લેશ થશે નહીં, એવા મારા આશીર્વાદ છે. આ મારા વચનને ક્યારેય અસત્ય માનશો નહીં. આ પ્રમાણે માતાના મનનું સમાધાન કરીને કરુણાસાગર તરત જ તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તીર્થયાત્રા કરતાં તેઓ સૌ પ્રથમ બદ્રિકાશ્રમ ગયા. બદ્રિકાશ્રમ તીર્થનું નિર્માણ અને મહત્ત્વ અલખજી સમજાવે છે. બદ્રિકાશ્રમ તીર્થમાં નરનારાયણની તપસ્યાની ઇન્દ્રને ઈર્ષા થઈ. તપસ્યા ભંગ કરવા
અતિ કામોત્તેજિત અપ્સરાઓને નરનારાયણના તપસ્થાને મોકલી, પણ તપ ખંડિત કરવાને બદલે બંને તપસ્વીઓના વિરક્ત ભાવના દર્શન કરતા દેવો સાથે અપ્સરાઓ પણ લજ્જિત થઈ. નારાયણે પોતાની સાથળમાંથી ત્રિભુવન મોહક સ્ત્રીરત્ન ઉર્વશીનું નિર્માણ કર્યું, વિશ્વદર્શન બતાવ્યું. તેવા નરનારાયણને ભેટીને ત્યાંથી બદ્રિકાશ્રમથી કાશીમાં જઈ પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાંથી દક્ષિણ સમુદ્ર કિનારે ગોકર્ણ મહાબળેશ્વરમાં આવ્યા. પછી ગોકર્ણમાં 4 માસ પુણ્ય રાશિ એવા જે તીર્થો હતા ત્યાં જઈ કૃષ્ણાવેણીના તટ પર આવ્યા અને કુરવપુરમાં રહેવા લાગ્યા. ત્યાં ભાવથી એક ધોબી તેમના શરણે આવ્યો. શ્રીપાદે તેના નિતવંદન ભાવને જાણીને તેને રાજ્યપદ આપવાની ઈચ્છા કરી. તેને બદરપુર નામનું રાજ આપ્યું. ભક્તરાજ વલ્લભને ચોરો છળકપટથી મારતા તેને ફરી જીવતો કર્યો. આમ અનેક ભક્તોને ઉદ્ધાર્યા અને તેમના મનોરથ પૂર્ણ કર્યા. તે કુરવપુર ક્ષેત્રમાં વેદશાસ્ત્ર પારંગત એક બ્રાહ્મણ પોતાની પત્ની સહિત આનંદથી રહેતો હતો. જગતનો ઉદ્ધાર કરવા માટે આવતો અવતાર લેવો છે એમ ઈચ્છા શ્રીપાદ પ્રભુએ કરી. શ્રીપાદે જે ઈચ્છા કરી તેનું કારણ ટૂંકમાં કહું છું, તે સાંભળ. તે બ્રાહ્મણ સદાચારી હતો. તેની પત્નીનું નામ અંબિકા હતું. તેમને સંતાન પ્રાપ્ત થતા પણ તે જીવતા જ ન હતા. વ્રત તપ તીરથ થકી તેમને ત્યાં એક પુત્ર થયો, પણ પૂર્વ પ્રારબ્ધથી તે મંદબુદ્ધિ અને મૂર્ખ હતો. માતા પિતા દુઃખ વેઠતા તેના દુઃખમાં તેનો પિતા મૃત્યુ પામ્યો. મૂર્ખ પુત્રને કારણે લોકોની નિંદા ટીકા સાંભળવી અસહ્ય થતા માતા પુત્ર બંને જણાએ કૃષ્ણાવેણીમાં પ્રાણત્યાગનો વિચાર કર્યો અને શરીરનો ત્યાગ કરવા કૃષ્ણા નદી તરફ ગયા. તે સમયે જ ભક્તરક્ષક શ્રીપાદ સ્નાન કરતા હતા. બ્રાહ્મણીએ પોતાની કરુણ વેદના વ્યક્ત કરીને કહ્યું કે, હે પ્રભુ, અમને આ સમયે પ્રાણત્યાગ કરવાની આજ્ઞા આપો. તેનું આવું દુઃખી વચન સાંભળીને અતિ પ્રેમાળ વચનથી જીવનનો મર્મ સમજાવી દેવયોગથી અંબાને વરદાન માગવાનું કહેતા અંબા માતાએ કહ્યું કે, આવતા જન્મમાં આવો મંદમતી પુત્ર ન થાય. તમારા જેવો જ પૂજ્ય અને બાળપણથી જ બ્રહ્મજ્ઞાનયુક્ત શ્રેષ્ઠ પુત્રનું વરદાન હું માગું છું. શ્રીપાદે હસતા મુખે તેને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે શનિ પ્રદોષના વ્રતની પૂર્ણ સમજ આપી. તે વ્રતના પ્રભાવથી શ્રીકૃષ્ણ જેવા પુત્રનું વરદાન આપી મૂર્ખ પુત્રના મસ્તક પર વરદ હસ્ત મૂકતા જ મૂર્ખ પુત્ર એકદમ બ્રહ્મજ્ઞાની થયો. માતા પણ પ્રદોષ પૂજન વ્રત કરતાં કરતાં થોડા સમયમાં મૃત્યુ પામી. કાર્યકારણે અવતર્યો માનુષ વેશ સુપુણ્ય પૂર્વાજિત પુણ્યે થયા દર્શન સદ્ગુરુ ધન્ય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 63 દોહરો 136. બદ્રિકાશ્રમ આખ્યાન, ગોકર્ણની સ્થાપના, મહિમા વર્ણન, ભક્ત વલ્લભેશને ભગવાન શ્રીપાદે કેવી રીતે પુનઃજીવિત કર્યો અને શનિ પ્રદોષ મહાત્મ્ય વગેરેનું વિગતે વર્ણન શ્રી ગુરુ લીલામૃતમાં છે. અધ્યાય 57થી 60 બદ્રિકાશ્રમ આખ્યાન, અધ્યાય 61 અને 62 ગોકર્ણની સ્થાપના, મહિમા વર્ણન, અધ્યાય 65 ભક્ત વલ્લભને ભગવાન શ્રીપાદે કેવી રીતે પુનઃજીવિત કર્યા તથા અધ્યાય 63 શનિ પ્રદોષ મહાત્મ્ય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.